ગાંધીનગર દિવાળીની સાંજે ટ્રાફિક પોલીસે ફરજ સાથે માનવતા મહેકાવી રિલાયન્સ ચોકડી પરથી સાપનું સફળ રેસ્ક્યુ કરાવ્યું। ગાંધીનગર તહેવાર એટલે આનંદ અને ઉત્સવનો માહોલ, પરંતુ આ તહેવારોમાં પણ દેશના અનેક જવાનો પોતાનો પરિવાર છોડીને દેશની સુરક્ષા અને જનતાની સેવા માટે ખડે પગે ઊભા રહે છે। ગાંધીનગરમાં દિવાળીના દિવસે ટ્રાફિક પોલીસના જવાનોએ માત્ર ફરજ જ નહીં, પરંતુ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગાંધીનગર શહેરની વ્યસ્ત ગણાતી રિલાયન્સ ચોકડી પર દિવાળીની સાંજે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહેલા પોલીસ જવાનોની નજર એક સાપ પર પડી। ટ્રાફિકની અવરજવર વચ્ચે અચાનક સાપ દેખાતા લોકોમાં થોડી ગભરાહટ ફેલાઈ હતી। જોકે ટ્રાફિક જવાનોએ ગભરાયા વગર તુરંત પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી। ટ્રાફિક પોલીસે સંભાળી કમાન। ટ્રાફિક પોલીસે તાત્કાલિક અસરથી તે વિસ્તારને સુરક્ષિત કરીને વાહન ચાલકોને સાવધાન કર્યા હતા। તેમણે સમયનો બગાડ કર્યા વિના સાપને પકડનારા વ્યક્તિનો સંપર્ક કર્યો અને તેને સ્થળ પર બોલાવ્યા। રેસ્ક્યુઅરના આગમન બાદ ટ્રાફિક પોલીસના સહયોગથી સાપને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો અને તેને વન વિભાગની સૂચના મુજબ સુરક્ષિત જગ્યાએ છોડવાની વ્યવસ્થા કરવામાં આવી। આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટ્રાફિક પણ લાંબો સમય અટક્યો ન હતો। આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે આપણા પોલીસ જવાનો તહેવારના દિવસોમાં પણ પોતાની ફરજ પ્રત્યે કેટલા ગંભીર હોય છે। એક તરફ જ્યાં સમગ્ર દેશ દિવાળીની ઉજવણીમાં ડૂબેલો હતો, ત્યાં ગાંધીનગરના આ ટ્રાફિક જવાનો કડક સુરક્ષા અને ટ્રાફિક નિયમન વચ્ચે એક નિર્દોષ જીવનું રક્ષણ કરવા માટે પણ સજ્જ હતા। અહેવાલ ચિંતન શાહ, ગાંધીનગર।